તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, સાહિત્ય ક્ષેત્રે જે વ્યક્તિ રસપ્રદ કાર્ય કરતા હોય, સર્જન પ્રક્રિયામાંથી પસાર થતા હોય અને આપણને તરબતર કરતા હોય તો એવા વ્યક્તિને મળવાની હંમેશા મજા પડતી હોય. જ્યારે આપણે તેઓ સાથે વાત માંડીએ તો સંતૃપ્તિનો અહેસાસ તો ચોક્કસપણે થાય, પણ આપણામાં કંઈક ઉમેરણ પણ થતું હોય છે કે જે અનન્ય પ્રકારનું હોઈ શકે. આજે આપણે એવા કવિ મિત્રને મળવાનું છે. વ્યવસાયે તેઓ તબીબ છે. વર્ષો થયા તેઓ કવિતા લખે છે અને કવિતા ક્ષેત્રે એક માતબર કહી શકાય એ પ્રકારનું તેઓનું પ્રદાન પણ છે. રસપ્રદ કાર્ય કરી રહ્યા છે. અનેક પારિતોષિકની પણ તેઓને સંપ્રાપ્તિ થઈ છે. તેઓ છે ડૉક્ટર લલિત ત્રિવેદી. આપણે તેઓને કહેશું કવિ શ્રી લલિત ત્રિવેદી. તો સર, તમારું સ્વાગત છે. નમસ્કાર. હવે સર, સૌપ્રથમ આપણે મિત્રોને એ વાત કરવી છે કે તમારી જે સર્જન પ્રક્રિયા છે, તમે વ્યવસાયે તબીબ છો અને એમાં રસપ્રદ કાર્ય હજુ પણ કરી રહ્યા છો. મોર દેન 50 યર્સ, 50થી પણ વધારે વર્ષોની તમારી પ્રેક્ટિસ છે અને સાથે સાથે વર્ષો થયા કવિતા ક્ષેત્રે પણ તમારું પ્રદાન છે. તો એ વિષયક રસપ્રદ વાતો તમારી સાથે માંડીએ એ પૂર્વે વાતની શરૂઆત જ તમારા એક કાવ્ય પઠનથી કરીએ. તમારું લખેલું, તમારી લખેલી એક રચના તમારા મુખે જ દર્શક મિત્રો સમક્ષ આપણે મૂકીએ અને પછી આપણે વાતને આગળ લઈ જઈએ. તો એક રસપ્રદ કવિતા મિત્રો સમક્ષ તમે પ્રસ્તુત કરશો. જરૂર સાહેબ. હું મુખ્યત્વે ગઝલ સર્જન કરું છું અને એમાં 2 શેર સંભળાવું છું. ભલે નક્કી છે કે આ જીભડી જરામય છે, ભલે નક્કી છે કે આ જીભડી જરામય છે, તને રટું છું તો લાગે છે કે શિવાલય છે. વાહ. બીજો એક શેર છે. હું એ મંદિરનો પૂજારી છું, હું એ મંદિરનો પૂજારી છું, તે જ પોતે જ્યાં ધાર કાઢે છે. વાહ. પછી એક ગઝલ છે મિત્રો. કાચા પોચાનું અહીંયા કામ નથી, કાચા પોચાનું અહીંયા કામ નથી, માટી પગ્ગાનું અહીંયા કામ નથી. ને શેર છે. મેલ માથું ને ખાલ ખાલી કર. વાહ. મેલ માથું ને ખાલ ખાલી કર, કાલાવાલાનું અહીંયા કામ નથી. વાહ. ને શેર સાંભળજો. ધોળા કાગળમાં દીવા કરવા છે, ધોળા કાગળમાં દીવા કરવા છે, લહિયા બહિયાનું અહીંયા કામ નથી. ને આ શેર સાંભળજો મિત્રો. બીડું ઉઠાવવાનું છે મિત્રો, બીડું ઉઠાવવાનું છે મિત્રો, છાતી હીણાનું અહીંયા કામ નથી. ને મગતા સાંભળજો. માથા ભારેનો છે ઇલાકો લલિત, માથા ભારેનો છે ઇલાકો લલિત, તારા જેવાનું અહીંયા કામ નથી. કાચા પોચાનું અહીંયા કામ નથી, માટી પગાનું અહીંયા કામ નથી. વાહ. એટલે કાચા પોચાનું આ બિલકુલ કાર્ય નથી જ, એનું કામ નથી જ. હવે સર, દર્શક મિત્રોને ચોક્કસ આમાંથી ઘણી બધી સંપ્રાપ્તિ થઈ. રસપ્રદ ગઝલ પ્રસ્તુત સર આપે કરી. હવે આ જે કવિતા, ગઝલ, ગીત, આ જે બધું જે સાહિત્યના જે પ્રકારો છે, કવિતાના પ્રકારો છે, આના મૂળ છે એ બાળપણમાં ક્યાંક પડ્યા હોય અને તમે રસપ્રદ રીતે તબીબી વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો અને તમે મેડિકલ સાયન્સમાં ગયા અને MP શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતેથી તમે MBBSનો અભ્યાસ કર્યો અને એક અદ્ભુત પ્રેક્ટિસ પણ વર્ષો થયા તમે કરી રહ્યા છો સર. પણ આ જે કવિતા છે એ તમારામાં પ્રવેશ કરે છે. તમને કવિતા, ગીત, ગઝલ આ બધા વિષયક તમે એ વિષયક જાણકારી મેળવો છો અને પછી તમે સર્જન પ્રક્રિયા તમારી છે એ અચાનક ખીલી ઉઠે છે અને પછી તમારું એ કાર્ય આગળ ધપે છે. તો એ આખી પ્રક્રિયા છે એના વિષયક દર્શક મિત્રોને વાત જાણવી, સાંભળવી ગમશે. તો આપ થોડી વાત ત્યાંથી કરવાની શરૂઆત કરો. સ્કૂલમાં એટલે કે વિદ્યા વિહાર નામની સ્કૂલમાં 9 થી 11 સુધી ભણેલો અને ત્યારે અમને ગુજરાતી વિષય ભણાવતા અને હિન્દી ભણાવતા શિક્ષક હતા. એ અમને બહુ સારી રીતે ભણાવતા. કવિતાઓ ભણાવે, વાર્તાઓ ભણાવે અને કવિતા તો એટલી સરસ રીતે
ભણાવે હમ. કે એમ થાય કે સાહેબ બોલતા જ રહીએ ને આપણે સાંભળતા જ રહીએ. વાહ. અને મને એ સમયમાં મને પણ એ કવિતાની અસર થયેલી. અને અમારી સ્કૂલમાં નોટિસ બોર્ડ હતું, એમાં બે ભાગ હતા. એક સામાન્ય નોટિસ બોર્ડ હતું જેમાં સૂચનાઓ અને બધું હોય, અને બીજું એક નોટિસ બોર્ડ હતું એમાં દરેક વિદ્યાર્થીએ પોતાને જે ચિત્ર છે, કવિતા છે એ મૂકવાની છૂટ હતી વાહ. પોતાની મેળે. એટલે હું પણ મારી કવિતા મૂકતો. તો ત્યારે હું હિન્દીમાં વાંચતો સુમિત્રાનંદન પંતને કે દિનકરને કે નિરાલાજીને, ગુજરાતીમાં ઉમાશંકર જોશી કે રાજેન્દ્ર શાહને. તો એવું બધું કોઈ એવું મૌલિક ન હોય, પણ જે કાંઈ આપણે મનમાં ત્યારે આવ્યું હોય ત્યારે આપણે મૂકતા. અને અમારા ટીચર પણ એવા હતા કે અમારું વાંચતા અને અમને શાબાશી પણ આપતા. એટલે ત્યારે એક સરસ મજા આવતી, એવું વાત થતી. ત્યાર પછી જ્યારે હું મેડિકલ કોલેજમાં ગયો ત્યારે ફર્સ્ટ MBBS તો સાવ નવું હોવાને કારણે અમે ભણવામાં જ અમે નીકળ્યું. સેકન્ડ MBBSમાં અમે થોડાક રિલેક્સ થયા. ત્યારે અમે ખબર પડી કે અમારી કોલેજની લોબીમાં એક વોલપેપર મુકાતું, અને વોલપેપરમાં પણ આ સ્કૂલ જેવું જ હતું કે સૌ પોતાની કવિતા મૂકે કે વાર્તા મૂકે કે ચિત્ર મૂકે, એવી પરિસ્થિતિ હતી. એટલે હું પણ જોયું તો મને થયું કે મારી પાસે મને લખવાનું મન થયું ને લખવાનું શરૂઆત કરી દીધી. તો ત્યારે તો બધું એવું બધું કે આપણે યંગ હોઈએ એટલે આપણે રોમેન્ટિક બધું લખતા હોઈએ. તો એમાં મને લોબીમાં અશરફ ડબ્બાવાલા મળી ગયા, જે અત્યારે તો ડૉક્ટર છે, શિકાગો છે, અને મારા ખાસ મિત્ર છે. તો એણે પણ લખેલી. તો અમે બે ભેગા થઈ ગયા એટલે એક જ ક્લાસમાં અમે હતા. તો વાતો કરતાં કરતાં કે આપણે રૂમ પર ભેગા થઈએ. એટલે અમે એની રૂમ પર બેઠા, ખૂબ મજા આવી ગઈ. અને પછી અમે તો દર અઠવાડિયે 10 દિવસે જે કોઈ કોલેજમાં બધાય ફર્સ્ટ MBBS, સેકન્ડ, થર્ડ જે વર્ષમાં હોય એમાં કવિતા લખતા હોય અમે ભેગા થતા અશરફની રૂમમાં. અશરફે મને કીધું કે તું જે આ ગઝલ કરીને જે ગઝલ લખસ ને એ ખરેખર ગઝલ નથી. તારે ગઝલના છંદમાં ગઝલ લખવી જોઈએ, અને એ તારે એના માટે એના કવિઓ છે એનો અભ્યાસ કરવો જોઈએ, વાંચવો જોઈએ. પહેલાં મારા હાથમાં એની પાસે હતું બરકત વીણાની બેફામનું ઘટા નામનો ગઝલ સંગ્રહ. એણે મને વાંચવા આપ્યો. એટલે હું એ વાંચતો અને અમે બેસતા, ચર્ચા કરતા, મરીઝ વાંચતા. પછી તો રમેશ પારેખ, અનિલ જોશી આવ્યા, અને અમારે તો એવી બધી મારા કરતાં તો ખૂબ સારા કવિ અશરફ ડબ્બાવાલા. એટલે અમારે કવિતાની પણ ભણીએ તો ખરા જ હો, ભણવાનું પહેલાં, પણ કવિતાની ચર્ચાઓ કરીએ અને બહુ મજા આવતી. અને પછી MBBS થઈ ગયા, પ્રેક્ટિસ કરવા માંડ્યા. અને કેટલાય વખત સુધી અમે કોઈ એણે કે મેં કવિતા પણ લખેલી નહીં. પ્રેક્ટિસમાં ધ્યાન આપતા હતા, અને થોડુંક સેટલ થયા એટલે પાછો અંદર પડ્યો હોય ને પેલો તોફાની કવિ પડ્યો હોય, એટલે એ અમે પાછી શરૂઆત થોડી કવિતાની કરી. તો મેં 74માં પ્રેક્ટિસ શરૂ કરી, તો 78 સુધી તો મેં કાંઈ નહોતું કર્યું. પછી થોડું લખવાનું શરૂ કર્યું. પણ મને એ યાદ છે કે મારી પહેલી 2 ગઝલ હરીન્દ્ર દવે ત્યારે સમર્પણ નામના મેગેઝિનના સંપાદક હતા. સમર્પણ મેગેઝિન ભવંસ, જે અમદાવાદમાં ભવંસ કોલેજ ને બધું જે છે ને, ભારતીય વિદ્યા ભવન, એ લોકો ગુજરાતીમાં સમર્પણ નામનું મેગેઝિન બહાર પડતા, જે ફોર્ટનાઇટલી હતું, પાક્ષિક હતું. એમાં મેં મોકલેલી ગઝલ. પહેલી 2 ગઝલ મારી, મને તો કોઈ ઓળખે નહીં એવું હતું એ સમય તો, પણ હરીન્દ્ર દવેની નજરે એ ચડી ગઈ, અને મારી ગઝલ 2 ગઝલ એક સાથે એક અંકમાં મારી 2 ગઝલ છપાઈ ગઈ. તો બધાને એમ થઈ ગયું કે આ કોણ છે, અને મજા આવી ગઈ મને પણ. એટલે એ પહેલો ગઝલ મારી પ્રકાશિત થઈ, એનો પહેલો આ પ્રસંગ છે. પછી તો પ્રેક્ટિસ દરમિયાન પછી 78 કે એવી સાલ પછી થોડું હું લખતો, અને એમ કરતાં 90ની સાલમાં પહેલો સંગ્રહ મારો થયો, પર્યંત નામનો.
ઓકે. એ ગઝલોનો સંગ્રહ હતો. એવી મેં શરૂઆત કરી. સર, ખૂબ સરસ વાત કરી. એટલે તમે તબીબ થયા અને પછી પ્રેક્ટિસ ચાલુ કરી અને ત્યાર પછી અમુક વર્ષ પછી પુનઃ તમે લેખન પ્રવૃત્તિ તમારી આ ગઝલની કવિતાની શરૂ કરી. એનો આનંદ હોય અને પ્રકાશન થાય જ્યારે પ્રથમ ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો તો એનો પણ ખૂબ આનંદ હોય. પછી તો ઘણું બધું લખાયું છે અને ઘણા બધા સંગ્રહ પણ આવે છે, એની પણ આપણે વાત કરીશું. તો હવે સર, બીજી એક કોઈ રચના મિત્રો સમક્ષ મૂકીએ કે દર્શક મિત્રોને એમાંથી એની અનુભૂતિ પણ એમને ગમશે, તો આપ થોડી એ પ્રકારની કોઈ રચના છે એ મિત્રો સમક્ષ મૂકી આપો. તણખલા જેટલું જો હલાય તો પણ બસ. તણખલા જેટલું જો હલાય તો પણ બસ, ભલે ગઝલ આ ગઝલ ના ગણાય તો પણ બસ. તણખલા જેટલું જો હલાય તો પણ બસ, ભલે ગઝલ આ ગઝલ ના ગણાય તો પણ બસ. અને શેર સાંભળજો સાહેબ. સડક કહે છે બગીચાના કાનમાં રાતે. સડક કહે છે બગીચાના કાનમાં રાતે, કે એક રાત પૂરતું જો સુવાય તો પણ બસ. અને શેર છે છેલ્લો મિત્રો આ ગઝલમાં. ઘરેથી મન લઈને જાઉં છું હું મંદિરમાં. ઘરેથી મન લઈને જાઉં છું હું મંદિરમાં, ને એ જ મન લઈ ઘરમાં જવાય તો પણ બસ. ઘરેથી મન લઈને જાઉં છું હું મંદિરમાં, ને એ જ મન લઈ ઘરમાં જવાય તો પણ બસ. ચિંતન મનન આમાં સમાવેશ થયું છે સર. અને ઘણી બધી વખત એવું પણ કહેવામાં આવે છે કે તમે જે સર્જન પ્રક્રિયામાંથી પસાર થાવ છો, તમારી જે અનુભૂતિ છે એ પછી શબ્દસ્થ થતી હોય અને જે રીતે રચના છે એ આકાર લેતી હોય, તો સર ઘણી બધી વખત એમાં આધ્યાત્મિકતા છે એની પણ અનુભૂતિ ઘણા બધા ભાવકોને થતી હોય છે. એટલે જે જીવન જીવાતું હોય અને જે જીવન જોવાતું હોય, આ બંનેમાંથી જે સંપ્રાપ્તિ થતી હોય અને પછી એ અભિવ્યક્ત થતી હોય, તો સર એ જે સર્જન પ્રક્રિયા છે એનો જે તમારો સર અનુભવ છે એ દરેક વખતે અલગ પણ હોઈ શકે અને ક્યારેક એકાકાર પણ થતો હોય અને ઘણી બધી વખત એ અભિવ્યક્ત થઈ શકે એ પ્રકારનો પણ હોય અને ક્યારેક આપણે એને શબ્દસ્થ ન પણ કરી શકીએ. તો થોડી વાત કદાચ દર્શક મિત્રોને એ પણ જાણવી ગમશે કે એ જે પ્રક્રિયા છે, એ જે સર્જન પ્રક્રિયા છે, તો એ વિશે આપ થોડી વાત કરો. સર્જન પ્રક્રિયા કાવ્ય જુદી જુદી હોય છે. અને ગઝલમાં તો શેર હોય છે બબ્બે પંક્તિના મિસરાના. એટલે એક મિસરામાં એક ભાવ હોય તો ગઝલમાં એમ કહેવાય છે કે બીજા મિસરામાં બીજો ભાવ તો હોય તો ચાલે. અને એનું કોઈ પ્રેરક બળ હોય કે એવું પણ નથી હોતું. ક્યારેક કોઈ એક ફ્લેશ આવી જાય તો ક્યારેક તો એવું બનતું હોય. હું આપને એક બે વાત કરું તો કે હું પેશન્ટને જોતો હોઉં ને મને એક વિચાર આવે, પછી મારે એબોલિશ કરી લેવું પડે. રાઈટ. કે ભાઈ મને જવા દો, અત્યારે નથી કરવું. આ સમય પ્રેક્ટિસનો સમય છે, એમાં કવિતાની વાત ન હોય. સ્કૂટર પર જતો હોય ને મને કોઈ પંક્તિ સૂજે, પણ મારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે હું એને ટપકાવી શકું. એટલે આ સર્જન પ્રક્રિયામાં હંમેશા તમે ફ્રી હો અને ફ્રી હો ત્યારે વિચાર આવે એવું બનતું નથી. રાઈટ. તમે કોઈ બીજા કામમાં બિઝી હો ત્યારે પણ એ વિચાર આવે. પણ ફોર્ચ્યુનેટ હોઈએ આપણે અને આપણને એ વિચાર મનમાં ટકી રહીએ અને આપણે નોટબુકમાં એને ઉતારી શકીએ તો એ સારું પડે. સર્જન પ્રક્રિયાના હંમેશા એક સરખા એની અંદર કન્સિસ્ટન્ટ બધું હોતું નથી. અને ગઝલમાં તો એ સગવડ છે કે તમે જોકે કન્સિસ્ટન્સી તો રહેવી જોઈએ. હવે સર ઘણી બધી વખત એવું થતું હોય કે કોઈ પ્રસંગ છે, કોઈ વ્યક્તિને મળવાનું થાય, કોઈ બી ઘટના બને તો એમાંથી પણ પ્રેરિત થઈને અમુક પંક્તિ આવતી હોય, એમાંથી પણ ક્યારેક એ આકાર લેતી હોય. ઉપરાંત આપણું વાંચન છે સર, એ પણ એમાં ખૂબ ભાગ ભજવે છે. અને ઘણા બધા એવા નોબેલ લોરિએટ તો સરસ વાત એવી પણ કરે કે એ ખૂબ વાંચતા હોય છે, ખૂબ વાંચે
અને વિવિધતાસભર એમનું વાંચન હોય અને પછી સર્જન પ્રક્રિયામાં એ એક યા બીજી રીતે એને કામમાં આવતું જ હોય છે. અને સર્જક નથી એમને પણ વાંચન તો ખૂબ કામ જ આવે છે. આજે હું સર્જન પ્રક્રિયામાંથી પસાર નથી થતો, દાખલા તરીકે કે હું કવિતા નથી લખતો કે હું કોઈ લેખ નથી લખતો, પણ હું વાંચું છું, અનેક જુદા જુદા લેખકોને વાંચું છું, નિબંધકારોને વાંચું છું, કવિઓને વાંચું છું, તો હું સમૃદ્ધ તો થાઉં જ છું. નિજાનંદ તો મળે જ છે, આનંદ તો મળે જ છે, પણ સમૃદ્ધ પણ થાઉં છું. તો સર, તમારું જે વાંચન વૈવિધ્ય છે, તમે કોલેજ કાળમાં તબીબી વિજ્ઞાનમાં ભણ્યા એટલે તમે મેડિકલ સાયન્સમાં હતા એ વખતે તો તમારે એ જ બધું વાંચવાનું, શીખવાનું, પ્રેક્ટિકલ્સને ખૂબ હોય. સાથે સાથે ફુરસદના સમયમાં તમે જે વાત કરી પ્રમાણે ભીતપત્રમાં પણ તમે રચના લખતા ને બધું થતું. પણ જે વાંચન છે એ દીર્ઘ વાંચન, વિવિધતા સાથેનું વાંચન, એ બધું તમને અવકાશ મળે, મોકળાશ મળે ત્યારે થતું હોય છે. તો આટલી લાંબી કરિયર છે એમાં તમે ઘણું બધું વાંચ્યું હશે અને તમારા જે રસના વિષયો છે, મેડિકલ સાયન્સમાં અપડેટ રહેવું પડે તો ખૂબ જરૂરી છે, એ તો વાંચો જ છો, પણ એ ઉપરાંત તમારું જે સાહિત્ય ક્ષેત્રે એ બાબતે અથવા અન્ય એવી વાંચનની જે તમારી સામગ્રી, એ કયા પ્રકારનું વાંચન છે એ વિશે પણ દર્શક મિત્રોને આપણે વાત કરીએ. વાંચન અને મિત્રો સાથેની ચર્ચા, આ બધી વસ્તુ મને ઉપયોગી થઈ છે. અને વાંચનમાં સંગ્રહ, જે બીજા મિત્રો મારા ઘણા છે કે જે લોકોએ સંગ્રહ, કાવ્ય સંગ્રહો અને બીજું બધુંનું અધ્યયન સારી રીતે કર્યું મારાથી વધારે. મારા ભાગે એટલું બધું મારાથી થઈ શક્યું નથી કે હું સંગ્રહ, બધા જ સંગ્રહો વાંચી શક્યો. મેગેઝિનો આવતા હોય તો મેગેઝિનો નિરાતે વાંચતો હોઉં, પણ ચર્ચાઓ મિત્રો સાથે થતી હોય એનો લાભ મળતો હોય છે. અને ગઝલની પ્રક્રિયામાં મારે તો એવું થયું કે હું શરૂઆતની મારી ગઝલો રોમેન્ટિક ગઝલો હતી. પર્યંતમાં ઘણી રોમેન્ટિક ગઝલો છે. એક સમય હોય છે કવિનો કે વ્યક્તિનો કે એ રોમેન્ટિક હોય છે. પછી કોણ જાણે શું થયું ખબર ન પડી, વચ્ચેનો ગાળો સાવ ખાલી ગયો અને કાંઈ કૃપા શું થઈ કે હું અલગ પ્રકારનું લખવા માંડ્યો. મને એવો સમય વચ્ચેથી પર્યંત સંગ્રહ થયા પછી મને એમ થયું કે આને આ સંગ્રહ મુજબ, આને આ સંગ્રહનું અનુસંધાન હોય કે એનું રિપીટેશન હોય એવું તો મારે નથી જ કરવું. રાઈટ. હવે જો હું એવું જ કરી શકું કે મેં પર્યંતમાં જે ગઝલો લખી છે એવી તો મારે ન જ લખવી જોઈએ. કંઈક જુદું લખવું જોઈએ, કંઈક બિલકુલ ઓરિજિનલ હોવું જોઈએ. અને મારી એવી પણ પ્રમાણિક ચેષ્ટા ખરી કે બીજા કવિઓ લખતા હોય એનાથી હું જુદું લખું, જુદી રીતે પ્રેઝન્ટ થાઉં. રાઈટ. અને એની મેં મથામણ કરી, એની લખભૂસ ઘણી થઈ, એની એક્સરસાઇઝ થઈ, જેમ આપણે ગણિતના દાખલા કરીએ એમ. અને મેં કેટલીય ગઝલો રદ કરી લખ્યા પછી. એક એમ સમજો ને કે આપણે એક્સરસાઇઝ કરતા હોય, પ્રયત્ન કરતા હોય અને આપણને એમ થાય કે હવે આ બરાબર નથી, તો આપણે એને, મેં અગાઉ લખ્યું તો એવું લખાઈ ગયું છે મારાથી, તો મેં એ રદ કર્યું હોય, એવા બનાવો બન્યા. અને એ આખું જે પ્રોસેસ થઈ એના પરિણામ રૂપ 2008માં એક સંગ્રહ થયો. એ સંગ્રહનું ટાઇટલ હતું અંદર બહાર એકાકાર. એમાં મેં મારાથી સાવ જુદી ગઝલો લખવાનો પ્રયત્ન કર્યો હોય અને એ પ્રયત્ન એમાં રજૂ થયો છે. અને ફોર્ચ્યુનેટલી એ સંગ્રહને ઇનામો પણ મળ્યા અને એ સંગ્રહનું એપ્રિસિએશન એવું થયું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MAના સિલેબસમાં એ સંગ્રહને મૂકવામાં આવ્યું. એટલે એની એક પ્રાપ્તિ હતી. એને ઇનામો પણ મળ્યા. એના એ સંગ્રહને કારણે હું અખિલ ભારતીય દૂરદર્શન આકાશવાણીની જે સમિટ થતી હોય છે દર વર્ષે, 25 જાન્યુઆરીના સિમ્પોઝિયમ, 26 જાન્યુઆરીના અનુસંધાન સિમ્પોઝિયમ. તો એ સિમ્પોઝિયમમાં ગુજરાતી કવિતા વતી હું એમાં હૈદરાબાદ પણ જઈ આવ્યો. એટલે એ 2008નો અંદર બહાર એકાકાર થયો. અને પછી એમાં ને એ જ મૂડમાં જુદી જુદી રીતે ભજનના શૈલીમાં, દોહાની શૈલીમાં કે પછી ફિલ્મી ગીતોની શૈલીમાં. ફિલ્મી ગીતોએ પણ
મને ગમતા ફિલ્મી ગીત હોય તો એનું કોઈ એક ગીતની પંક્તિ હોય તો એને રદ્દી બનાવે એ ઉસથી એવા અત્યારે મને યાદ નહીં આવે, મારી યાદશક્તિ થોડી એવી રીતે નોટસ્થ છે. એટલે તો એવી પંક્તિ લઈને એને રદ્દી બનાવીને આખી ગઝલ લખી હોય એવી કેટલી ગઝલો છે. મરસિયા ગઝલ પણ મેં લખી હોય, મેં ગરબીના મૂડમાં પણ ગઝલ લખી હોય, મૂડ ગઝલનો હોય, દોહાના ફોર્મમાં પણ મેં ગઝલ લખી હોય. એવા મેં જુદા જુદા પ્રયોગો કરવાની પણ કોશિશ કરી છે. કોશિશ શબ્દ હું એટલા માટે વાપરું છું કે મને એ ખ્યાલ નથી કે કેટલી સફળ ગઈ છે. મિત્રો કહે કે સરસ થઈ છે અને સારી રીતે એની ચર્ચાઈ થતી હોય. અને કવિતામાં સાહેબ એક વસ્તુ જરૂરી છે. મેં એક શેર લખ્યો અથવા એક ગઝલ લખી અને મારા એક મિત્રને મેં સંભળાવી. એ જરૂરી છે કે તમે જે મિત્રને સંભળાવો છે એ પ્રમાણિક મિત્ર છે, એ કવિતાની બારીકીથી જાણકાર છે. રાઈટ. એટલે મારા નસીબે મને એવા ચર્ચા કરતા હોય, મહિને એકાદ બે વાર 2-4 ગઝલો આપણે એકબીજા સંભળાવતા હોય અને ચર્ચા કરતા હોય તો એવા મિત્રોનો આપણે ચર્ચા કરતી વખતે લાભ મળ્યો હોય એવું બન્યું છે. અને અત્યાર સુધીમાં મારા 5 સંગ્રહ થયા છે. ત્યાર પછીનો એક સંગ્રહ થયો એ હતો હજી બીજી બાજુ હજી મેં જોઈ નથી, એવું એનું ટાઇટલ છે. એને પણ થોડા ઇનામો મળેલા. એમાં એક ઇનામ મળેલું સુરતની નર્મદ સભાનું મનહરલાલ ચોકસી એવોર્ડ, એ મને મળેલો. ત્યાર પછીનો સંગ્રહ છે બેઠો છું, ચોથો સંગ્રહ બેઠો છું તણખલા પર, એવું સંગ્રહનું ટાઇટલ છે. એને પણ મળ્યા. અને હમણાં છેલ્લો 24માં સંગ્રહ થયો 2024માં, અવળી ગંગા તરી જવી છે. એને પણ હમણાં એક ઇનામ મળ્યું. એટલે બીજા પણ ઈશ્વરની કૃપાથી મને પુરસ્કારો મળ્યા છે. એમાં એક કવિશ્રી હરીન્દ્ર દેવે સ્મૃતિ પારિતોષિક ગયા વર્ષે જ મને મળ્યું. બીજું નાનાલાલ સાહિત્ય સભાનું મને મળવાનું છે કવિશ્વર દલપતરામ એવોર્ડ, એ મને મળશે આ વર્ષે. એટલે ફલશ્રુતિ તો સારી છે, ખૂબ જ સરસ. પણ એનું મને એવું નથી કે મને કોઈ એવોર્ડ મળવો જોઈએ, એની પાછળ એવું મારું મન નથી. હું લખું છું અને સિન્સિયરલી લખવાની ટ્રાય કરું છું. ગઝલોમાં મારું અલગ કરી જાય તો સારું, અને એના માટેના મારા સનિષ્ઠ પ્રયાસો છે. ખુદથી અલગ પડવાનો પ્રયત્ન કર્યો. જેમ વાત કરીએ પ્રમાણે પ્રથમ કાવ્ય સંગ્રહ આવ્યો તો એ ગઝલ સંગ્રહ જેવી ગઝલ પછી બીજામાં સમાવિષ્ટ કરવી જ નથી અને તમે ઘણી બધી ગઝલ રદ કરી. અને પછી તમે જે એક પછી એક સંગ્રહો આપ્યા અને સર લગભગ બધાને એક યા બીજી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કોઈ ઇનામ મળે છે, યુનિવર્સિટીમાં એ એમએના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે, પાઠ્યપુસ્તક તરીકે એ આવે છે. એટલે જે પણ કાર્ય થયું છે એ રસપૂર્વક થયું છે, દિલથી થયું છે અને ખૂબ પોખાણું પણ છે. એટલે ઘણી બધી વખત એવું હોય કે કાવ્ય ખૂબ સરસ હોય, કાવ્ય સંગ્રહ ખૂબ સરસ હોય અને કદાચ ઓછો પોખાય એવું પણ બને. પણ આપણે એ એક ઓછું કાર્ય થયું હોય પણ એ માતબર કક્ષાનું કાર્ય, એટલે અદ્ભુત કાર્ય, અને એ અપીલ કરે, એ તરોતાજા કરી દે એ પ્રકારનું કાર્ય. એટલે મને લાગે છે સર એક એની સાથે સવાલ એ પણ છે કે તમારા જે કાવ્ય સંગ્રહના જે શીર્ષક છે સર, એટલે એ જે વાત કરી પ્રમાણે પર્યંત, પછી અંદર બહાર એકાકાર, બીજી બાજુ હજુ મેં જોઈ નથી, બેઠો છું તણખલા પર અને અવળી ગંગા તરી જવી છે. એટલે સર આ બધા શીર્ષક છે એ પણ મને લાગે ખૂબ રસપ્રદ છે. એટલે આમ ઘણા બધા રસપ્રદ શીર્ષક સાથેના ગઝલ સંગ્રહો છે માર્કેટમાં, પણ આ દરેક શીર્ષક છે અદ્ભુત છે. એટલે શીર્ષક પ્રક્રિયા છે એના વિશે થોડી વાત કરીએ કે આ ગઝલનું જે ગઝલ સંગ્રહનું શીર્ષક છે, કોઈ ગઝલનું શીર્ષક એનું સંગ્રહ બનતું હોય, સંગ્રહનું શીર્ષક બનતું હોય એવું પણ બને, પણ આ જે રસપ્રદ આખી પ્રણાલી છે એના વિશે થોડી વાત આપ કરો. ટાઇટલ રાખવાનું બનતું હોય કેવી રીતે કે આપણે કોઈ ગઝલ લખી હોય ને તો એ ગઝલમાંથી થોડો એક પીસ લીધો હોય, લગભગ એવું બન્યું હોય. એટલે એમાં
મથામણ થઈ હોય એમાં 8-10 શીર્ષક આપણે વિચારતા હોઈએ કે આ લેવું અને પછી અંતે એમ થાય કે આ શીર્ષક છે આના માટે સંગ્રહ માટે સંગ્રહની બધી રચનાઓને જે પ્રેઝન્ટ કરી શકે એવું શીર્ષક હોય તો સારું. એવા હેતુથી આપણે ટાઇટલ રાખતા હોય સંગ્રહનું, એવું કર્યું છે. સાહેબ બીજું શું છે જે વિનયપૂર્વક જણાવવાનું કે મને બે વિદ્યાર્થીઓએ મારી કવિતા વિશે PhD કરેલું. વાહ, ખૂબ સરસ. બીજા 2 કરી રહ્યા છે. વેરી નાઇસ. એટલે સર આ ખૂબ રસપ્રદ બાબત છે કે જે રસપૂર્વક કામ થયું હોય, તમે જે રીતે નિષ્ઠાપૂર્વક રસપૂર્વક તબીબ તરીકેની તમારી જે ભૂમિકા છે એ ભજવો છો અને સાથે સાથે તમારી જે આ કાવ્ય માટેની તમારો જો લગાવ છે, તમે રસપૂર્વક ગઝલ લખો છો અને જે પ્રકાશિત થાય છે અને પોંખાઈ પણ છે અને એના પર અન્ય વિદ્યાર્થીઓ પણ હવે ડૉક્ટરેટ કક્ષાએ કાર્ય કરે છે. તો મિત્રોને ચોક્કસપણે ઘણી બધી સંપ્રાપ્તિ તમે જે સર્જન પ્રક્રિયા સહિત જે વાતો કરી છે એનાથી થઈ હશે. કાર્યક્રમના અંતે આપણે મિત્રો સમક્ષ વધુ એક રચના તમારી પાસેથી મિત્રોને અપેક્ષિત છે, તો આપ મિત્રોને સંભળાવો. પોપચા હું બંધ રાખું એટલું પૂરતું નથી. પોપચા હું બંધ રાખું એટલું પૂરતું નથી. વિશ્વ થાતું જાય ઝાંખું એટલું પૂરતું નથી. શેર સાંભળજો. એક આખો બાગ અંદરથી ઉઘડવો જોઈએ. એક આખો બાગ અંદરથી ઉઘડવો જોઈએ. બારણું એકે ન વાખું એટલું પૂરતું નથી. ને શેર સાંભળજો મિત્રો કે સિંહ પણ પ્રતિબદ્ધ થોડા જોઈએ આ શહેરમાં. સિંહ પણ પ્રતિબદ્ધ થોડા જોઈએ આ શહેરમાં. હું પ્રમાણિકતા જ રાખું એટલું પૂરતું નથી. ને છેલ્લો શેર છે મિત્રો. આપ પથ્થરને અડો ને જીવતી વ્યક્તિ મળે. આપ પથ્થરને અડો ને જીવતી વ્યક્તિ મળે. રામજી હું બોર ચાખું એટલું પૂરતું નથી. આપ પથ્થરને અડો ને જીવતી વ્યક્તિ મળે. રામજી હું બોર ચાખું એટલું પૂરતું નથી. એટલે આમ તો સર એવું લાગે કે જે આપણે વાતચીત કરી છે એ સમયની દૃષ્ટિએ પૂરતું નથી જ. ઘણી બધી વાતો હજુ પણ થઈ શકે એવી પરમ શક્યતા અને એ ઉજ્જવળ શક્યતા છે, એને આપણે ચરિતાર્થ પણ કરી શકીએ. પણ અત્યારે સમય હવે આપણને એવું કહી રહ્યો છે, ઘડિયાળ આપણને એવું કહી રહી છે કે નિયત સમય મર્યાદા હોવાથી આપણે આ મુકામ પર અટકવું પડે છે. રસપ્રદ સર્જન પ્રક્રિયા વિષયક રસપ્રદ વાતો ડૉક્ટર લલિત ત્રિવેદી સર પાસેથી આપણે સાંભળી. ચોક્કસપણે સંપદાની જે સંપ્રાપ્તિ થઈ છે એ આપણને બધાને અભિભૂત કરે પ્રકારની છે. ખૂબ નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તબીબ તરીકે અને સાથે સાથે કવિ તરીકેની તમારી જે આ સર્જન પ્રક્રિયા છે આગળ ધપી રહી છે. હજુ પણ એ નવા મુકામો, ઉન્નત મુકામો સર કરતી રહે એવી અભ્યર્થના. આપ અહીં આવ્યા અને દર્શક મિત્રોને રસપ્રદ વાતો કહી આપી એ માટે દૂરદર્શન વતી અને તમામ મિત્રો વતી સર તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.